જાહેરાત અભિયાનની અસર જાણવા એક પેઢી દ્વારા નીચે મુજબની માહિતી એકઠી કરવામાં આવેલી. આ માહિતી પરથી વેચાણની જાહેરાત ખર્ચ, વેચાણ એટલે વાય અને જાહેરાત ખર્ચ એટલે એક્સ. આ વર્ષમાં આપણે કંઈ કરવાનું નથી. નિયત સંબંધ રેખા એટલે વેચાણ એટલે આપણે વાય કહેવાય, જાહેરાત ખર્ચ એટલે એક્સ કહેવાય. એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની છે. જાહેરાત ખર્ચ 5 લાખ એટલે એમ જોતા એવું લાગે કે એક્સ બરાબર 5 લાખ લેવાના છે. કેટલા લેવાના છે? 5 લાખ. પણ દાખલો ગણીએ એટલે તમને વધારે ક્લિયર થશે કે કેટલા લેવાના આવશે. સૌપ્રથમ સરવાળો કરી દેવાનો, એને કહેવાય સિગ્મા એક્સ અને આને કહેવાય સિગ્મા વાય. આવું આપણે તો આગળથી કેટલી વખતથી કરતા આવ્યા છે અને તમને આગળ પણ ઘણી વાર કીધું છે આપણે આવું કરવાનું છે. ચલો શું કરીએ પહેલા તો 12, 15, 15, 23, 24, 38, 42 અને 48 એનો સરવાળો કરીએ તો 217 થાય. અને આ બધું પોઈન્ટ વાળું છે, એનો સરવાળો કરીએ તો 58.1 થાય. હંમેશા યાદ રાખવાનું, આવા અલગ અલગ પોઈન્ટ આવે ને એટલે એને 0.1 વડે ભાગી કરવાનો. 0.1 વડે ભાગે એટલે આપણું કામ ઈઝી થઈ જાય. કરશું આપણે કેવી રીતના ભાગવાનું છે હું તમને કહું પછી. ચલો આપણે પહેલા એક્સ બાર શોધી કરવાનો એટલે સિગ્મા એક્સ ના છેદમાં એન, અને વાય બાર શોધી કરવાનો એટલે સિગ્મા વાય ના છેદમાં એન. ચલો સિગ્મા એક્સ ના છેદમાં એન એટલે 217 એના છેદમાં એન બરાબર 8. કેવી રીતના ખબર પડી? તો જોવાનું રહ્યું જ નહીં, અહીંયા 8 લખી દીધેલા છે, નહીં તો તમારા ગળો તો બી 8 જ થવાના છે. અને વાય બારમાં 58.1 ભાગ્યા 8. જ્યારે પોઈન્ટમાં આવે એટલે યુવી કરવાનું છે, એ તો ખબર જ છે ને. ચલો 217 ભાગ્યા 8 કરવાના એટલે 27.13 આવે. હવે એ ધારી લેવાનો, આ તો એક્સ બાર આવી ગયો, તો એ ધારી લેવાનો નજીકનો છે, એ એકદમ નજીકનો ધારી લે જે ઈઝી રહે આપણને. ચલો 30 ધારી લે. ઓકે 58.1 ભાગ્યા 1 કરીએ તો 58.1 ભાગ્યા 8 કરવાના છે એટલે કેટલા આવે? 7.26. આને કહેવાય વાય બાર. ઓકે હું ધારી લઉં બી બરાબર કેટલા ધારી લે આપણે? ચલો આપણે ધારી લઈએ નજીકનો કયો આંકડો ધારીએ? તમે તો ધરવાનું કહેતા ને. ચલો હું ધારી લઉં 8 અથવા 10 પણ ચાલે. 10 રાઉન્ડ ફિગર ધારે ને તો બહુ મજા આવી જાય. ચાલો કઈ નહીં 8 ધારીએ, બરાબર. હવે શું કરવાનું એ જોજો. હવે અહીંયા લખવાનું યુ બરાબર એક્સ બાર માઇનસ એ છેદમાં સી એક્સ અને વી બરાબર વાય બાર માઇનસ બી છેદમાં સી વાય. હવે સી એક્સ ને સી વાય ની ગણતરી એકવાર બતાવી દઉં એટલે આપણને આગળ જતા કામ લાગે. ચલો યુ બરાબર પહેલા એક્સ બાર માઇનસ એ છે ને, તો યુ બરાબર એક્સ બાર માઇનસ એ છેદમાં સી એક્સ ની આપણે વાત કરી. સી એક્સ કેટલા લેવાના પહેલા તો આમાં જો કોઈ પણ સંખ્યા એવી નથી જેને આપણે ભાગી શકીએ એવી છે. એટલે સી એક્સ બરાબર આપણે અત્યારે લેવાની જરૂર નથી, પણ આપણે એક લઈ લઈએ જેથી કામ લાગે. એટલે આપણને જ્યારે ખબર પડે કે આમાં લીધેલું છે ને આમાં લીધેલું છે, એટલે એક્સ બાર બરાબર એ. તો એક્સ બાર કેટલો છે? 12. તો પહેલા 12 માઇનસ 30 છેદમાં 1 એટલે માઇનસ 18 આવે. કેટલા આવે? માઇનસ 18. ચાલો એક કેવી રીતના લેવાનું ખબર પડી ગઈ. એટલે હવે કંઈ કરવાનું નથી, આ છેદમાં 1 જ લેવાનો છે. માઇનસ 18. અહીંયા એ બરાબર કેટલા ધાર્યા આપણે? 30. અને બી બરાબર કેટલા ધાર્યા આપણે? 8. ઓકે ચાલો માઇનસ 30 આવી ગયા. કેવી રીતના આવ્યા? તો 12 માંથી 30 બાદ કરે 18. 15 માંથી 30 બાદ કરે તો માઇનસ 15. 15 માંથી 30 બાદ કરે તો માઇનસ 15. 23 માંથી 30 બાદ કરે તો માઇનસ 7. 24 માંથી 30 બાદ કરે તો માઇનસ 6. 38 માંથી 30 એટલે 8. 42 માંથી 30 એટલે 12. અને 48 માંથી 30 એટલે 18. હવે બધાનો સરવાળો કરી દેવાનો. ઓછા ઓછાનો સરવાળો, વત્તા વત્તાનો સરવાળો. એટલે 18 વત્તા 15 વત્તા 15 વત્તા 7 વત્તા 6 એટલે માઇનસ 61 આવે. આ 61 માઇનસ 15 18 આ 30 30 ને 25 એટલે 55 ને 6 61. હવે અહીંયા 18 વત્તા 8 વત્તા 12 એટલે 38 એ પ્લસ આવે. એટલે જવાબ તો માઇનસ આવી ગયો. માઇનસ આવી ગયો એટલે માઇનસ નહીં આવે એવું નહીં, ચિંતા નહીં કરતા. 61 એટલે માઇનસ 23 આવે. આને કહેવાય સિગ્મા યુ. આ દાખલો પર કોઈ જગ્યા નહીં હશે એટલે ખાસ ધ્યાન આપીને જોઈશું, બરાબર. હવે વાય બાર માઇનસ બી વાળું શીખીએ આપણે. વી બરાબર ધ્યાન આપજો, વી બરાબર વાય બાર માઇનસ બી છેદમાં સી એક્સ છે ને એમાં સી વાય છે અહીંયા. તો સી વાય આપણે 0.1 લેવાનો.
1/10 એટલે 0.1 જ કહેવાય. ચોપડીમાં 0.1 હશે એવું નહીં કરતા 0.1 લઈ લેજો. વાય બાર કેટલો છે? તો વાય બાર આપણને વાય બાર માઇનસ બી, વાય માઇનસ બી, વાય બાર નહીં અને ખાલી વાય લખો, એક્સ માઇનસ એ અને વાય માઇનસ બી. બાર નથી લખવાનું કે બાર તો અલગ આવે, બરાબર? એટલે વાય માઇનસ બી. ચલો વાય કેટલા છે? 5. બી કેટલો ધરેલો? 8. એટલે 5 માઇનસ 8 એટલે -3 અને ભાગ્યા 0.1 એટલે 3/0.1. 3/0.1 કરીએ તો 30 આવે. કેટલા આવે? 30. પરંતુ 30 કેવા? માઇનસ. ભાગ્યા 0 એટલે ઉપર એક 0 વધી, યાદ રાખવાનું. એટલે -30 લખી દે. કેટલા આવ્યા પહેલામાં? -30. હવે શું કરવાનું? 5.6 એટલે 5.6 માઇનસ 8 કેટલા આવ્યા? 2.4 ભાગ્યા 0.1 એટલે 24 આવે. જો બહુ ઈઝી થઈ જવાનું. હવે 5.8 છે, 5.8 દબાવવાના, -8 એટલે -2.2 ભાગ્યા 0.1 એટલે -22 આવે. હવે 7 છે, કેટલા છે? 7. 7 માઇનસ 8 એટલે 1 આવ્યો ભાગ્યા 0.1 એટલે -10. હવે 7.2 છે, 7.2 માઇનસ 8, 7.2 માઇનસ 8 ભાગ્યા 0.1 એટલે 8 આવે, પરંતુ -8. હવે 8.8 છે, 8.8 માઇનસ 8 એટલે 0.8 ભાગ્યા 0.1 એટલે 8 આવે, એ +8 આવે. હવે 9.2 એટલે 9.2 માઇનસ 8 ભાગ્યા 0.1 એટલે 12 આવે. ઓકે, ચાલ ત્યાર પછી 9.5 માઇનસ 8 એટલે 15 આવે ભાગ્યા 0.1 એટલે 15. હવે ઓછા ઓછાનો સરવાળો અને વત્તા વત્તાનો સરવાળો. 30 વત્તા 24 વત્તા 22 વત્તા 10 વત્તા 8 એટલે 94 આવે માઇનસ. અને પ્લસમાં કેટલા? તો 8 વત્તા 12 વત્તા 15 એટલે 35 આવે. 94 માંથી 35 બાદ કરવાના. 94 માંથી કેટલા કરવાના? 35. 94 માઇનસ 35 એટલે 59 આવે, 59 માઇનસ. આ સિગ્મા વી છે. એટલે એવું નથી કે આ પ્રમાણે દાખલો નહીં થાય. દાખલો તો કોઈ બી રીતે આપણે કરીએ ને તો થઈ જ જવાનો છે. આપણે કોઈ પણ રીતે ધારીને કોઈ પણ રીતે દાખલો કરી શકાય ને, એટલા માટે આ બધું શીખવું છું. સિગ્મા યુ વી. હવે બંનેનો ગુણાકાર 18 ગુણ્યા 30 કરવાના એટલે 540. કેટલા આવે? 540. ચાલો પછી 24 ગુણ્યા 15 કરવાના એટલે 360. પછી 22 ગુણ્યા 15 કરવાના, 22 ગુણ્યા 15 એટલે 330. પછી બધા ઓછા છે ને એટલે વત્તા થઈ જાય. પછી 70, પછી 8 48, પછી 8 8 64, 12 12 144 અને 18 ગુણ્યા 15 એટલે 270. હવે બધાનો સરવાળો કરી દેવાનો એટલે યુવી કહેવાય. 540 વત્તા 360 વત્તા 330 વત્તા 70 વત્તા 48 વત્તા 64 વત્તા 144 વત્તા 270 એટલે 1826 આવે. લખીએ અહીંયા આપણે 1826. અને છેલ્લે લખવાની યુ સ્ક્વેર એટલે 18 નો વર્ગ. 18 ગુણ્યા 18 બે વાર કરીએ તો 324 આવે. 15 નો વર્ગ 225, ફરીથી 15 જ છે, વર્ગ 225, 7 નો વર્ગ 49, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, જો આ લાઈન નો વર્ગ થશે, 12 નો વર્ગ 144 અને 18 નો વર્ગ 324. સરવાળો કરી દેવાનો. 324 વત્તા 225 વત્તા 225 વત્તા 49 વત્તા 36 વત્તા 64 વત્તા 144 વત્તા 324. 1391.
જો આ એટલા માટે અલગ રીતે દાખલો કરાવું કારણ કે નવનીતમાં ને એ બધામાં તો તમારી પાસે હશે જ ને, તો એ બધું છે જ ને એ બધું જ કરવાનો કોઈ મતલબ નથી. એટલે આપણે અલગ રીતે દાખલો કરીએ તો તમને ખબર પડે કે બીજી કોઈ રીતે પણ દાખલો થાય. n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી છેદમાં n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સ્ક્વેર આવે અહીંયા અને સિગ્મા યુ આખાનો વર્ગ ઉપરનું જ લખાઈ જતું હતું બરાબર ને. ચાલો n કેટલા છે તો 8, યુવી કેટલા આવ્યા 1826, યુ કેટલો તો -23, વી કેટલો તો -59 અને છેદમાં 1391 છે, 8 અને 1391 અને યુ સ્ક્વેર -23 એનો વર્ગ. ચાલો હવે 1826 ગુણ્યા 8, 1826 ગુણ્યા 8 કરીએ તો 14608 થાય, 14608. ફરીથી એક જ મિસ્ટેક નહીં કરતા. કઈ મિસ્ટેક? ચલો મેં ગુણાકાર કર્યો cy ના છેદમાં cx. cy કેટલો છે? cy આપણે લીધેલો અહીંયા 0.1, cx 1 એટલે 0.1 ના છેદમાં 1. કેટલો લેવાનો છે? 0.1 ના છેદમાં 1 અથવા 1 ના છેદમાં 10 કરી નાખશું પછી. ચાલી આગળ. ઓછા ઓછા વત્તા એટલે 23 ગુણ્યા 59, 23 ગુણ્યા 59 કેટલા થાય? 1357 થાય. એટલે અહીંયા આપણે લખી દઈએ 1357. ઓછા ઓછા વત્તા થવાના છે એટલે. ચલો પછી 1391 ગુણ્યા 8 એટલે થાય 11128, 11128 અને 23 નો વર્ગ કરવાનો, 23 ગુણ્યા 23 એટલે 529 થાય. 23 નો વર્ગ કેટલો? 529. અને અહીંયા 0.1 ના છેદમાં 1 લખવું હોય તો પણ ચાલે અને નીચે તો કઈ નથી ને ઉપર 0.1 છે એટલે 1 ના છેદમાં 10 કરી નાખશું તો પણ ચાલશે. પછી કરીએ આપણે 14608 માઇનસ 1357 એટલે હવે 13251. કેટલા આવશે? 13251 અને 11128 માઇનસ 529 કરીએ એટલે હવે 10599, 10599. હવે આપણે પેલું લખી દઈએ જે વાત કરી લઈએ 0.1 છે તો 0.1 નું એક જ રહેવા દે ને ભાઈ. પછી કે નવનીત જેવું કર્યું બરાબર ને, એટલે 0.1 જ રહેવા દે. ઉપરનો ગુણાકાર એટલે 13251 ગુણ્યા 0.1 એટલે 1325.1 અને નીચે 10599. હવે ભાગાકાર કરી નાખો એટલે બી મળી જાય. 1325.1 અને 10599 કરે એટલે આપણને મળે 0.12, પરંતુ પાછળ 5 છે એટલે 0.13. હવે નવનીત સાથે તમારા જવાબ ચેક કરજો આવે કે નહીં આવે. રીત આખી અલગ, જવાબ એ જ છે ને. એટલે હવે a બરાબર y બાર ઓછા bx બાર. y બાર કેટલો છે તો y બાર 7.26, b કેટલો છે તો 0.13 આવ્યા અને x બાર કેટલો છે તો 27.13. હવે એઝ ઇટ ઇઝ તમારે નવનીત જેવું જ ચાલશે. 7.26 0.13 ગુણ્યા 27.13, 0.13 ગુણ્યા 27.13 એટલે 3.5269, 3.5269. હવે આમાંથી બાદ કરી નાખવાનું 7.26 માંથી એટલે 3.73 આવે. પાછળના બે આંકડા હું લેતો નથી, 3.73 31 છે તો 3.73 બે જ આંકડા આપણે લેવાના છે એટલે એ મળી જાય. હવે y કેપ બરાબર a વત્તા bx કહેવાય ને. ખાસ અગત્યનું આ છે 3.73 વત્તા બી કેટલો આવ્યો 0.13 અને એની જગ્યા પર x લખી દેવાનો. પર x કેટલો લેવાનો તો 3.73 વત્તા 0.13. હવે x ની કિંમત લખવાની છે. હવે આપણે લખવાના છે અહીંયા 5 લાખ રૂપિયા. x ની કિંમત 5 લાખ રૂપિયા. x ની કિંમત 5 લાખ તો એ તો 10,000 છે એટલે અહીંયા 10,000 લખે તો 1,20,000 થાય. આનો ગુણાકાર 10,000 સાથે કરે 12 ગુણ્યા 10,000 તો 4 0 ઉમેરાય. 4 0 ઉમેરાય એટલે 1,20,000. એ જ ના બધામાં 4 0 ઉમેરાઈ જાય તો આમાંથી 4 0 આપણે કાઢી નાખવા પડે તો કેટલા કહેવાય? 50 કહેવાય. એટલે 5 લાખ
5 લાખ અને એ 10,000 માં કન્વર્ટ કરવાના એટલે ભાગ્યા 10,000 કરીએ 4 જીરો નીકળી જાય 4 જીરો નીકળી જાય એટલે કેટલા વધે 50 એટલે x બરાબર 50 લેવાનો કેવી રીતના એ ખબર પડી હશે ન સમજાયું તો ફરીથી એકવાર જોઈ લેજો 3.73 વત્તા 0.13 ગુણ્યા 50 એટલે 6.5 આ 50 લખ્યા નહીં 50 5 લાખ જ છે કેમ કે 10,000 માં આપણે બધી રકમ આવેલી છે એટલે 3.73 વત્તા 6.5 એટલે 10.23 હવે જવાબની અંદર શું લખવું આ 10,000 માં હતું તો y તો કરોડમાં છે તો હવે અહીંયા લખવું પડે કરોડ રૂપિયા શું લખવું પડે કરોડ રૂપિયા એટલે જે એકમ આપેલો હોય એકમ આપણે છોડવાનો નહીં એકમ પ્રમાણે લખવાનું ખૂબ અગત્યનો દાખલો હતો કદાચ સમજાયો કે નહીં એ તો હવે તમે જાણો પરંતુ એકવાર વ્યવસ્થિત જોઈ લેજો ન સમજાય એવું તો ન બને આપણે કોઈ પણ પ્રકારની જે કોપી પેસ્ટ રીત છે એનો ઉપયોગ નથી કર્યો આપણે પોતાની રીતનો ઉપયોગ કર્યો છે તમે જે ધારો તમે પરીક્ષામાં તમે કોપી પેસ્ટ થોડી કરવાના પરીક્ષામાં તો તમે તમારી જાતે કરવાના છો એટલે આ રીતે શીખવાનો પ્રયત્ન કરજો